તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયો. મિત્રો અત્યારે વાગ્યા છે 8:30. મસ્ત નહીં ફ્રેશ રેડી થઈ ગયા છીએ. ઘરમાં ભાઈને માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે મિત્રો. ફક્ત ને ફક્ત હવે ચા નાસ્તો કરવાનો બાકી છે. બાકી તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે મોર્નિંગમાં બે ઝાપટો આવીને જો બધું પલળી ગયું. હાલ તો બંધ થઈ ગયો છે મિત્રો. ડીગી બેન છે એ ભાઈને મારા ભાઈ બહેન પાસે અને મારા બોની બેન પાસે છે. હમણાં આવો એક એટલે પછી મિત્રો ડીગી બેન હંગાત મુલાકાત કરીએ. બાકી તો આપણો ચા નાસ્તો મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છે. તો ચા નાસ્તો કરી લઈએ. નાસ્તો લઈ લીધો છે મિત્રો. આપણે જવાનું છે વિસનગર, જે નવી ચેનલના શૂટિંગમાં રજા રાખેલી છે. પગમાં થોડી તકલીફ છે એટલે આડવેદના તો બતાવતા શું થયું છે હું નહીં થયું, થોડું હેડવામાં તકલીફ પડે છે. કદાચ લેબડા ઉપર ચડ્યા હતા ને ચડતા ઉતરતા વેડી પગ કદાચ ખરી ગયો તો એના હિસાબે એવું થયું હોય તો પાછળ જતાં મોટું ઇસ્યુ ના થાય એટલે આપણે ત્યાં દવાખાના બતાવતા તો હું જઉં છું વિસનગર. જેના કારણે આજે નવી ચેનલના શૂટિંગમાં રજા રાખીએ મિત્રો. બપોરે આવી જઈશું એટલે જોગમાં એમ તો જશું તો બને રહે. તો મિત્રો અત્યારે વાગી જશે 9 અને આપણે શૂટિંગમાં જવાનું એ બંધ રહ્યું, વિસનગર જવાનું એ બંધ રહ્યું. કારણ કે મિત્રો આજે રવિવારની દવાખાને રજા છે. આપણા ભાઈ બંસીવાન ફોન કરીને પૂછ્યું મેં તો એ કંઈક આજે રજા છે. બાકી જોઈ લે રિંકેશના ઘરનું કામકાજ આટલા આવી ગયું છે. મુંજોને જો માટીમાં રંભાઈ જાય શું કરવા હોય કાં. અને પેલો ગોદો છોકરો છે એકલો એકલો રમવા મારતો નહીં બેટા. હા હું તોડી નાખ્યું તમારું મારો છોકરો નહીં રમાડતો. હાર હેડ આપણે બે ગામમાં જઈએ. બોલો હલો ગુડ મોર્નિંગ. મને રમાડજો પાછો ને કે માર્યો રમવાનું હોય ને અમે તોડતો ના હો તાને ના તોડી દેવા. પેલો નેનો પહેલો આવે તો ઉદરો છે જો એકન જો. બોલો હલો તાં ગુડ મોર્નિંગ. લે આપણે ઘેર હે રમાડ છે લે હું કહું હા તું ગુડ મોર્નિંગ કે રમાડજો ને બે રમાડજો ને જો બસ તને રમાડવાનું કીધું. બોલો ગુડ મોર્નિંગ. એ તમે રમાડશો ને બસ લે બોલો હલો ગુડ મોર્નિંગ. જય માતાજી મિત્રો. મિત્રો હું અંબા આવ્યો છું. હા પુલ્યું તું. હા રિંકાન તો હું મારું. બોલો હલો ચા પીધો, નાસ્તો કર્યો, નાસ્તો પીધો નાસ્તો કર્યો એમ કે હું રમવા આવ્યો. હા ટાટા કરી દે હતા. હું વિસનગર જાઉં. તો મિત્રો અત્યારે 11 વાગ્યા અને 15 મિનિટ થઈ છે. આપણે સવારના 6 જ્યાં નહીં ઘેરના ઘેર છીએ. આજે સાલ લેવાય મારું બંને ઘરના પાછળ આપણે ખેતર છે એ ખંડ જશું. મુન્નાની મમ્મીને બધો પોટલીઓ પડી આવે. બાકી એ આપણે પોટલીઓ લેવા દેવા નહીં. ચા નાસ્તો એ ઘેરના ઘેર પહોંચાડી દીધો હતો. તો મિત્રો ઘેરના ઘેર જ છે. ટાઈમ થઈ ગયો છે દવાખાને જવાનું તો વિસનગર. આજે રજા છે જેના કારણે જ્યાં નહીં. અને આપણે કાલે પહેલેથી કહી દીધું હતું કે નવી ચેનલના શૂટિંગમાં સવારે વિસનગર જવાનું છે એટલે આપણે લેટ પડશું તો શૂટિંગ એ બંધ રાખવામાં આવ્યું. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું અને આપણે જવાનું છે જોગમાં ટાઈગરના શૂટિંગમાં. તો મિત્રો આપણો ટાઈમ થઈ ગયો છે અને ઘેર જમવામાં આજે આપણે બનાવ્યું છે મગનું શાક છે મસ્ત. બાકી સલાડ માટે આપણી ઘરની ડુંગળી કાપી લીધી છે મિત્રો. ઘઉંની રોટલીઓ છે અને છાશ રેડી થાય છે. બાકી તો મુનેશભાઈ અને ડીગુ રિંકેશનું નવું ઘર બને છે એ માટીમાં રમવાના આવી ગયો છે. ટોયકા પાણી બોલાયા પણ આવ્યા નહીં. તો આવું તો મલાઈએ નકર પછી સીધે ચોકમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ મિત્રો. તો મિત્રો અત્યારે 1:15 થઈ છે. શૂટિંગમાં ટોટલી બધા વ્યક્તિઓ આવી ગયા છે.
મોમોને બધા આટલા બેઠા છે મોચામાં. આવીને બધા બેઠા છીએ. વરસાદનું વાતાવરણ થોડું થોડું છે, ચોટા પડે જ હોય છે અને થોડી વારમાં તડકો કાઢી દે છે, વરસાદ આવ્યા જાય છે ને એવું બધું થાય છે. બાકી તો મિત્રો જમીન આવી ગયા હતા સીધા શૂટિંગમાં. 2 ખુરશીઓ લગાવીને બેઠા છીએ, બધાની વાત જોઈએ તો બધા સભ્યો આવી ગયા છે, પણ હજી સુધી શૂટિંગ ચાલુ થયું નથી. તો મિત્રો કદાચ શૂટિંગ ચાલુ થાય થશે. શૂટિંગ કરવા માટે તો આ જ છે. શૂટિંગ ચાલુ થાય મસ્ત એકાદ 2 કટ બતાવીએ. અત્યારે હાલ જોગમાયા ટાઈગરમાં આપણા 8મી જુગારનું શૂટિંગ ચાલે છે મિત્રો. લગભગ બે જેવા ભાગ એ સિરીઝના આવી જશે. હવે બીજા નેક્સ્ટ ધીરે ધીરે આવી જશે. તો બહુ જોરદાર કોમેડી વિડીયો છે અને 8મના જુગારને લગતો વિડીયો છે, તો મજા આવી જશે મિત્રો. તો જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો શેર કરતા રહેજો. બાકી તો શૂટિંગ ચાલુ થાય એટલે મળીએ અને મસ્ત એકાદ 2 કટ તમને બતાવીએ. તો બન્યા રહેજો મિત્રો. વિડીયોનું શૂટિંગ ચાલુ હતું ને અચાનક ગાયો આવી જાય છે, તો શૂટિંગમાં આપણે ઘણીવાર વાર જોઈ જાય છીએ. ગાયો હોય છે નીકળી જાય એટલે પછી શૂટિંગ કરીએ. બાકી તો હાલ ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકવા માટે મોમોને રફ વિડીયો બનાવું છું. ના ના તો યાર સિસોટી રોજ મારતો હતો ને, આજ હું એક સિસોટી લઈને જ આવ્યો છું. એટલે પછી સિસોટી વાર મારશે તો પેલો ખેમલામાં વહી આવશે દોરી. ઈવણિયા એનો સિસોટીનો ખેલ ખરો ને આજ પૂરો થઈ જવાનો છે. તું હે વહી તમે આ સિસોટી શું કરવા લાયા છો? મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ મિત્રો. આજે શૂટિંગમાં લેટ પડી ગયા. 7મ 8મના જુગારનું શૂટિંગ ચાલતું હતું અને રોડના સાઈડમાં હતું મિત્રો. પબ્લિક બહુ ભેગી થઈ ગઈ એટલે લેટ પડી ગયા. બાકી તો જો મને સ્કૂલમાં આજ તો રજા હતી ને, તો મિત્રો આપણો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે. તો આપણે એ ચા નાસ્તો કરી લઈએ. એ ડીગીને હલવા જો અહીં, ડીગીને હલવા જો અહીં. હારું હાલ એ તને તોડી આલ્યું. વાટકો લઈ લે તારો. એ તો મસ્ત તોડી આલ્યું ના પડી ગયું. વાટકો લઈ લે મને પાછી. હાર બીજું લાગી. બાકી તો મિત્રો તો ડીજી બેન નાસ્તો કરવા હેડે. મને તારું પડી ગયું નહીં ખાવું મિત્રો. મારા ભાઈ ને મારા બંને બધા જશે ઘરના ખેતરમાં થોપલાવાળા એરંડા ચોપવાનું ચાલુ થઈ ગયું. તો 4 જ જણો છે. પોપટજી એમ ફોન કર્યો તો કદાચ આવું છે તો આપણો ફટોફટ ચા નાસ્તો કરીને એરંડા ચોપવા જઈએ અને પછી બેસવાના ટાઈમ પછી બેસવું પછી તો પછી મળીએ. તો મિત્રો એરંડા ચોપવાનું ચાલુ છે. 4 જ જણા છે. એકાવાને લાગે 5 મૂછો પાછળ પોપટજીને 2 જણા આવે. 6-7 જણા થઈ જશે. ફટોફટ ચોપાઈ જાય. બાકી તો આપણે બિયારણ લાવ્યા હતા. તો મિત્રો આપણે આવી ગયા છીએ દોરી ઉપર. જોઈ લો દોરીના ઉપર જો ફૂમતો દેખાય લાલ લાલ કલરનો એટલા સોંપવાના. પહેલાં 4 જણા હતા ને અમે 4 જણા આવ્યા એટલે 8 જણો થયો.
ટોટલ 8 માણસ છે આવું ચોપ્પા આવું કદાચ મારા બુનને જશી પેશો દોવા માટે જોઈ લે મિત્રો હું ફટફટ હેડ છે આટલું ચોપાઈ ગયું આટલું બાકી રહે ફટોફટ પૂરું થઈ જાય એટલે પછી જઈએ દૂધ ભરાવા હજી કલાક નીકળી જશે અબો કાકો સારે તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને મસ્ત દૂધ ભરાઈને ઘરે આવી જાય છીએ મારા બોન અધર બોનનો વધ ભરાય મિત્રો આજ લેટ થઈ ગયા હતા કારણ કે ઈંડા ચોપવાનું ચાલુ હતું એટલે ઈંડા આપણે લેટ ચોપી ગયા હતા તો પાછળનો કોઈ પણ કટ બતાવવાનું સેટિંગ છે નહીં મિત્રો અને હવે આવી છે લાઇટનો ગોળો કરવા માટે તો ફટોફટ મસ્ત લાઇટનો ગોળો કરી દઈએ થઈ ગયો તો મિત્રો હવે જઈએ ગયા અને જમવાનું રેડી થઈ ગયું તો મસ્ત જમીન પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને ડીગી બેન ખાય છે મેગી હા પટી જઈ તું શાનનો ખાતો હતો 2 ચમચીઓ લીધી ચમચી તો ખાતી નહીં તું તો હાથે ખોઈ હા 2 ચમચીઓ આલી તો ચમચીથી તો ખાતો નહીં ગોડા બાકી તો મિત્રો જમવાનું મગરનું મસ્ત રેડી થઈ ગયું મારા બૂન ડીગી મૂલ્ય હું બધો ફટોફટ મસ્ત જમી લઈએ બાકી જમવામાં આજે આપણે બનાવી છે કઢી છે ડુંગળી ખીચડી ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અને અમોસે દૂધ મિત્રો બપોરની કઢીએ પડી છે શાકે પડી છે તારા ઓલે હું ચોકલેટ લાવ્યો મને હાથ અડાડતો ના પણ તાર હાથ નહીં હારા ગંદા તારા મિત્રો મસ્ત જમી લઈએ જમીન પછી મળીએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આવી જશે રોડ ઉપર એડિટિંગનું કામકાજ કરવા માટે કામકાજ ચાલુ એ કરી દીધું છે બાકી તો મિત્રો અત્યારે હાલ 7મ 8મનો જુગારના બધા વિડીયો ચાલે છે જોગમાં ટાઈગરના એક કટ બતાવ્યો નવી ચેનલના શૂટિંગમાં આપણે રજા પાડી હતી જ્યાં નતા સવારે પાછું વિસનગર જવાનું કદાચ થશે જવું તો પડશે બાકી તો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો બ્લોગ પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી